નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી। આજે કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના 47મા જન્મદિવસ નિમિત્તે વાગડ વિકાસ સંઘ દ્વારા આજે સામખિયાળી મધ્યે સાહેબશ્રીનો જન્મદિવસનો ભવ્ય આયોજન કરવામાં આવેલ, જેમાં 70થી વધુ વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ, જે અહીંયા આગળ આપણે લાઈવ જોઈશું। લોક સેવાના કાર્યો કરી શકે। વિનોદભાઈ સતત આપણી વચ્ચે ચૂંટાતા રહ્યા છે અને એમણે ખૂબ જ સારું કામ કર્યું છે। હું એનો અનુભવી રહ્યો છું। જ્યારે જ્યારે કોઈક લોકસેવાનું કામ એમને ચીંધ્યું છે ત્યારે વિનોદભાઈએ ખૂબ પ્રેમપૂર્વક એક કામ કરી બતાવ્યું છે। વિનોદભાઈનો બહુ મોટો વિસ્તાર લાગે છે। કચ્છના છેવાડે અબડાસાથી લખપતથી લઈને આખું વાગડ અને વાગડથી લઈને અહીં આ બાજુ મોરબી મત વિસ્તાર સુધી એમનો વિસ્તાર લાગે, એટલે બહુ મોટો વિસ્તાર લાગે। આપણે કચ્છનો વિસ્તાર બહુ મોટો છે એટલે દરેક ગામડાઓ સુધી આ પહોંચી ન શકે, પરંતુ એ તેમ છતાં પણ જાગૃત રહીને જેટલું થાય એટલું લોકોનું કામ કરતા હોય છે। વાગડ વિકાસ સંઘ રાષ્ટ્રવાદી વિચારોને ભરેલી એક સંગઠના છે। અમે ડૉક્ટર સાહેબ કેશવ બલિરામ હેડગેવારજીના સ્વપ્નો ઉપર ચાલનારા લોકો છીએ। મારું નામ લક્ષ્મીચંદ ચરલા છે। હું આ વાગડ વિકાસ સંઘનો અધ્યક્ષ છું। મારી સાથે અહીં સજોડે બેઠા છે મારા ભાઈ શ્રી તેજાભાઈ આહિર, જેઓ વાગડ વિકાસ સંઘના ઉપાધ્યક્ષ છે અને ચોબારીના મૂળ વતની છે। તેઓ એમની સહધર્મ પત્ની એમના લક્ષ્મીબેન સાથે અહીં સજોડે આવ્યા છે। એઓ 4 ધામની યાત્રા કરીને કાશી, મથુરા, અયોધ્યા, પ્રયાગરાજની યાત્રા કરીને આજે ગઈકાલે આવ્યા છે હજુ, એટલે ખૂબ એક સારી યાત્રા કરીને આ સજોડે અહીં આવ્યા છે અને આજે આ પહેલા કાર્યક્રમની અંદર બેઠા છે। આપણી વચ્ચે શાસ્ત્રીજી સાક્ષાત આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે। એક દૈદીપ્યમાન પરંતુ સામાન્ય વ્યક્તિત્વ ધરાવનારા શાસ્ત્રીજી હંમેશા લોકોના કલ્યાણ માટે ક્યાંય કોઈ કામ હોય તો અમે એમને ચીંધીએ, ફોન કરીએ। એક માત્ર ફોન કરવાથી શાસ્ત્રીજી હાજર થઈ જતા હોય છે। આજે પણ તેઓ આવ્યા છે। એમનું આપણી વચ્ચે એમનું પ્રેરક હાજરી એ જ આપણા માટે ખૂબ છે। મારી સાથે મારા વાગડ વિકાસ સંઘના અન્ય મંત્રી ભાઈ શ્રી ધીરજભાઈ નિસર ભચાઉના છે, તેઓ પણ આવ્યા છે। અમારે સ્થાનિકના વાગડ વિકાસ સંઘના અમારા સાથીદારો ભાઈ શ્રી મહેશભાઈ શાહ ભચાઉ, જેઓ કચ્છ ઉદયના પત્રકાર પણ છે અને વાગડ વિકાસ સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા છે। મારી સાથે એવા જ એક પત્રકાર મિત્ર અને પ્રિન્ટ મીડિયાની અંદર કચ્છ વાગડ ટીવી ચેનલ ચલાવતા અમારા વાગડ વિકાસ સંઘના સાથી ભાઈ શ્રી મનોજભાઈ મેરિયા, જેઓ આપણા શૂટિંગ કરી રહ્યા છે, એ પણ આપણી વચ્ચે છે। આજે તોરણિયાથી અમારી વચ્ચે રામજીભાઈ ભમર આવ્યા છે। એમને પણ ફોન કર્યો હતો અને તેઓ છેક તોરણિયાથી અહીં પહોંચ્યા છે। એમને પણ અત્યારે આવકારું છું। બેન કલાબેનના નાના બેન લતાબેન પણ અહીં આવ્યા છે। કલાબેન આવે નહીં કારણ કે થોડુંક એમાં પક્ષ જેવું થાય, કોંગ્રેસ ભાજપ જેવું, એટલે કલાબેન અમારા વાગડ વિકાસ સંઘના અગ્રણી છે, પરંતુ એમને એક આ પક્ષ જેવું લાગે એટલે જરા ના આવે। મેં ફોન કર્યો, બેન આવો કે હું આજે નહીં આવું ભાઈ, તો પણ તેમની પણ આપણે હંમેશા કલાબેન પણ સારી રીતે આપણા સેવા કાર્યોમાં સાથ આપતા હોય છે। બેન શું નામ આપનું? સરોજબેન, એમને આ જવાબદારી મોહનભાઈએ સોંપી હતી કે બેન કે આપણે વિધવાઓ, તેપતાઓ, જે કોઈ આપણે સામખિયાળીની અંદર હોય એમને આપણે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે અનાજ અર્પણ કરવું છે। એમણે ખૂબ મહેનત કરીને આ લિસ્ટ તૈયાર કર્યું છે। હું વિનોદભાઈ આપનો પણ આભાર વ્યક્ત કરું છું। જે પ્રકારે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કામ ચાલી રહ્યું છે, રાષ્ટ્રના ઉત્થાન માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના જનસામાજ્યને ઉપયોગી થઈ શકે એ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા છે। 5 લાખનું આયુષ્યમાન યોજનાની અંદર આપણા સૌને સારી રીતે સારવાર મળે એ માટેની વ્યવસ્થા કરી છે। અનાજ આપણને મળે એ માટેની વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી રહ્યા છે। ખેડૂતો હોય તો ખેડૂતોને વર્ષના 6,000 રૂપિયા મળે એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। જે પ્રકારે સમગ્ર દેશનું વિકાસ થઈ રહ્યો છે। હું આ ધરતીમાં જન્મ્યો છું, આદોઈ મારું ગામ છે, મુંબઈમાં રહું છું,
પરંતુ વતન પ્રત્યેની લાગણી, વતન પ્રત્યેનો પ્રેમ, એના કારણે આ મારો વિસ્તાર, હું 1963માં જન્મ્યો છું, એસએસસી સુધી અહીં 15 વર્ષની ઉંમર સુધી આ વિસ્તારમાં ભણ્યો છું અને પછી મુંબઈ ગયો છું. પરંતુ આ વિસ્તારને મેં આજથી 40 વર્ષ પહેલા જોયો છે, આજથી 45 વર્ષ પહેલા જોયો છે, આજથી 35 વર્ષ પહેલા જોયો છે. આ વિસ્તારની અંદર વિકાસ જે પ્રકારે પહોંચવો જોઈએ ત્યાં હજુ સુધી પહોંચ્યો નથી. આપણા લોકોની પાસે હજુ સુધી પૂરતી સુવિધાઓ નથી. હજી આપણા દીકરા દીકરીઓને આપણે સારું શિક્ષણ આપી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ નથી. આપણી પાસે સારી આરોગ્યની વ્યવસ્થાઓ નથી કે આપણે બીમાર પડીએ અને સારી સારવાર લઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ છે. થોડું ઘણું થાય છે પણ જે પ્રકારની જોઈએ છે નહીં. આપણા ગામડાઓમાં ગંદકીઓ છે, આપણે પણ એ ગંદકી કરવામાં નિમિત્ત બનતા હોઈએ છીએ. આપણે પણ અહીં ત્યાં કચરો ફેંકી દેતા હોઈએ છીએ. પ્લાસ્ટિક આજે જે રીતે આપણે ફેંકીએ છીએ ને આ પ્લાસ્ટિક હાલતી ચાલતી ગાય માતાઓ ખાય છે અને એ ગાય માતાઓના ભૂદરમાં એ પ્લાસ્ટિક જવાના કારણે એમને કેટલી મોટું નુકસાન પહોંચે છે આપણે ચિંતા નથી કરતા. આપણે ચિંતા કરવી જોઈએ કે આપણે ખાઈ લીધા પછી એ પ્લાસ્ટિકનો કચરો અહીં ત્યાં ન ફેંકીએ. આપણે જે શેરીમાં રહેતા હોય એ શેરીને સ્વચ્છ રાખીએ, એને વાળીએ. આપણી શેરી છે, આપણે કદાચ 10-20 ફૂટ ઝાડુ મારી દઈએ તો એમાં કાંઈ નાના ન થઈ જઈએ. આ કામ આપણે કરવું જોઈએ. જો આપણે એક ઘરની અંદર પરંપરા ચાલુ કરશું, એક બેન અગર ઝાડુ લઈને સવારના પોતાનું આંગણું સાફ કરશે તો એમાંથી જરૂર બીજી બેન પણ પ્રેરણા લેશે અને આંગણું સાફ કરવાની કરશે. તો આપણું ગામનું, આપણું આંગણું, આપણી શેરી સાફ હશે તો આપણા દીકરા દીકરીઓ નાના હશે, આમના જેટલા નાનો છોકરો બેઠો છે તે ખુશીથી ત્યાં રમી શકશે, ધૂળની અંદર એ મજા કરી શકશે. તો આ પ્રકારે એક ચૈતન્ય આ વિસ્તારની અંદર જગાવવાનો પણ અમારો પ્રયાસ છે. તમે બધી મારી માતાઓ અને બહેનો અમારા આમંત્રણને માન આપીને પધારી છે. આપ સૌને આપના ચરણોમાં વંદન કરું છું. આપ સાક્ષાત જોગમાયા છો. આપ ધારો તો આ રાષ્ટ્રના કલ્યાણમાં આપનું પણ યોગદાન આપી શકો છો. જીવન કોઈ એક સરખું નથી હોતું. આજે એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય પરિવારમાંથી એક નાનો બાળક જ્યારે ભણી ગણીને કોઈ પદ ઉપર પહોંચે છે તો એ પોતાના પરિવારને ઉજળું કરી બતાવે છે. આપણે આર્થિક રીતે નબળા છીએ એનો મતલબ એ નહીં કે આપણે કમજોર છીએ. આપણી પાસે પણ સારા સંસ્કારો આપણા સંતાનોને આપવાની આપણી પાસે શક્તિ છે. આપણે આપણા સંતાનોને સારા સંસ્કારો આપીએ. આપણે જ્યાં રહીએ ત્યાં આજુબાજુ સૌથી સાથે પ્રેમથી હળીમળીને રહીએ. અને મારી વિનંતી છે કે આપણે સૌ એક સારા પ્રમાણનું વાતાવરણ કરીએ, ધર્મ ધ્યાન કરીએ, પ્રભુ ભક્તિ કરીએ. આપણે ઈશ્વરની પ્રાર્થના કરશું તો ક્યારેક ઈશ્વર આપણી વાત સાંભળશે. આપણા જીવનની અંદર અંધકાર છે પણ ઈશ્વર ઈચ્છે કે આ અંધકાર દૂર કરીને આ પરિવારમાં પણ સુખનો દીપક પ્રગટે, આ પરિવાર પણ સારી રીતે થાય. અને મારો અનુભવ છે, એક જ્યારે સામાન્ય પરિવારનો એક વ્યક્તિ જ્યારે કોઈક સારું શિક્ષણ મેળવીને ડૉક્ટર બને કે કોઈ પોલીસ ઓફિસર બને કે કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં મોટી જગ્યાએ પહોંચે કે કોઈ અહીંનો દીકરો 17-18 વર્ષની ઉંમરે મુંબઈ જાય, મુંબઈમાં કામ ધંધો કરે, નોકરી કરે અને ધીરે ધીરે પોતાની દુકાન કરે અને કમાતો થાય. અને જ્યારે એ કમાતો થાય ત્યારે પોતાના પરિવારને જીવાય છે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આપ સૌ આવ્યા છો અમારા આમંત્રણને માન આપીને. આપણે ફરી એકવાર આપના ચરણોમાં વંદન કરું છું અને આપ સૌને કહું છું આજે અહીંથી આપ એવી એક પ્રાર્થના કરજો કે વિનોદભાઈ ચાવડા આપણા આ યુવા સાંસદ, જુઓ ચહેરા ઉપર કેટલો મલકાટ છે. એક દલિત પરિવારમાં જન્મેલા વ્યક્તિ આજે આપણા સાંસદ છે અને એ શ્રેષ્ઠ સાંસદ છે, સારા સાંસદ છે, લોકોના સારા કલ્યાણ કરે છે. તો આ વિનોદભાઈને આજે જન્મદિવસના આપ સૌ આશીર્વાદ આપજો કે વિનોદભાઈ ખૂબ આગળ વધે અને સમાજના અને ગરીબોના ખૂબ કામ કરવાની શક્તિ પરમાત્મા એમને આપે. તો આપણા સૌનો આજનું આ કાર્યક્રમ સફળ થયો ગણાશે એવું મારું માનવું છે. હું શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ તેમના આરસી વચન વ્યક્ત કરે. ભારત માતા કી જય. મંતસ્તભાઈ, લક્ષ્મીજીભાઈ, શ્રી આપણે દાજાભાઈ, લક્ષ્મીબેન. અને આમ તો અમારી તો શાસ્ત્રની પરંપરા છે કે કોઈનું નામ રહી જાય ને તો મેષ રાશિથી કરીને મીન રાશિ સુધીનો તમામ મહાનુભાવો બધા આવી ગયા. બરાબર. અને આ બહેનો બધા જે પધાર્યા છો, આમ તો આમાં શબ્દ લખેલો છે વિધવા બહેનો. અમે શાસ્ત્રમાં લખીએ તો એ શબ્દ નથી વાપરતા. અમે ગંગા સ્વરૂપ લખીએ છીએ. ગંગા સ્વરૂપ તમારા બધા બહેનોમાં મને ગંગાના દર્શન થાય છે. અમે ગંગા સ્વરૂપે લખીએ છીએ, શબ્દ જ વાપરીએ છીએ. તો તમે બહેનો બધા પધાર્યા છો, અહીંયા કને કાંઈ લેવા માટે નથી આવ્યા. તમે વિનોદભાઈને અને ભાઈ લક્ષ્મીભાઈને આશીર્વાદ દેવા માટે આવ્યા છો. પછી વિનોદભાઈ વિશે આપણે જો જેટલું બોલીએ ને આમ તો સૂર્યની સામે દેવ પ્રગટાય જેવું છે કે સાંસદ આપણે વિનોદભાઈ જે મળ્યા છે, આમ તો રાજકારણ બધા અભણ જ હોય, પણ એક જ સાંસદ આપણે એવા મળ્યા છે કે જે ડિગ્રી ધરાવે છે.
અને વિનોદભાઈ ઉપર હજી સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ થઈ નથી. રેકોર્ડ છે આ. તો વિનોદભાઈ વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. અને વિનોદભાઈ એવા સાંસદ છે કે જેના વિશે જેટલું બોલીએ એટલું ઓછું. એવા મહાનુભાવનો આજે જન્મદિવસ છે, એમાં આપણે બધા નિમિત્ત બન્યા છીએ. તો આપણે બધા એને આશીર્વાદ આપીએ કે ખૂબ પ્રગતિ કરે, ખૂબ પ્રગતિ કરે. અસ્તુ. બોલો બેન, બોલો કાંઈ બોલતા અરે વાહ. પહેલા તો દરેક બહેનોને મારા પ્રણામ અને વંદન. મંચ ઉપર બેઠેલા સર્વે આશીર્વાદથી આપણે આગળ વધીએ છીએ. એમના આશીર્વાદ લઈને આગળ વધું છું. મને બોલતા નથી આવડતું, પણ બહેનોને જોઈને મને આનંદ આવે કે મારી મા, મારી બહેનો પેલી છે. આજે સંસદ સભ્ય આપણે જેને કહીએ વિનોદભાઈ ચાવડા, કોઈ માણસની એક બહેન હોય, કોઈની બે બહેન હોય, કોઈની ત્રણ બહેન હોય, પણ આજે બહેનો છે ને એમના આશીર્વાદથી ખૂબ ખૂબ ધન્યવાદ એનો જન્મદિવસ આપણે આપીએ છીએ. વાગડ વિકાસના ટ્રસ્ટીગણ આપણે કહીએ, એક ભાઈનો લાલ કહીએ, એવા ચોથી મારા પુત્ર જન્મેલા લક્ષ્મીચંદભાઈ, જે વાગડ વિકાસ માટે અને વાગડની પ્રજાને કેમ સુખી થવું એ ભાવનાથી ધીરજભાઈ છે, અને આપણા તેજાભાઈ આયર છે, આપણા ઘણા કાર્યકર છે, રામજીભાઈ છે, એવા ઘણા બધા, હું નામ નથી લેતો, માફ કરજો. તમારા બહેનોના આશીર્વાદ જે મળી રહ્યા છે એના હિસાબે વિનોદભાઈ તો ખૂબ જ આગળ નીકળશે. એવા એક યંગ છે, એમના ઉપર આ ગુજરાત સમાજ, ગુજરાત રાજકારણે એમના પર વિશ્વાસ રાખ્યો છે અને મંત્રી પદ આપ્યો છે. મંત્રી પદ ક્યારે આપે? આપણા ઘરનો છોકરો કમાતો એના ઉપર આપણે વિશ્વાસ રાખીએ ને, ન કમાતો એનો વિશ્વાસ ન રાખીએ. ત્યારે આજે મોદી સરકાર એમના ઉપર વિશ્વાસ રાખીને મંત્રી પદ આપ્યો છે અને ખૂબ જ એ આગળ વધશે એવી ઈશ્વર પાસે હું પ્રાર્થના કરું છું. આજે એમના જન્મદિવસ દિવસે આપ સર્વ અહીંયા પધારેલા છો અને વાગડ વિકાસના દ્વારા આજે નાની મોટી જે ગિફ્ટ આપવાની છે, એટલે એમને હું ધન્યવાદ આપું છું. લક્ષ્મીચંદભાઈ, તેજાભાઈ અને દીપકભાઈ, ધીરજભાઈ, રામજીભાઈ, દરેકને બહેનોને નમસ્કાર. મને નામ નથી, માફ કરજો. એટલે દરેકને આવી રીતે તમને ઉપયોગી થયા છો અને આવો જ સાથ સહકાર તમારો બનશે તો આ વાગડની પ્રજાને આ ટીમ વાગડ દ્વારાની વાગડ વિકાસ દ્વારા ખૂબ જ આગળ વધારશે. હનુમાન દાદાના જે આપણા પર આશીર્વાદ મળી રહ્યા છે એવા ટીવીના મેડિયા છે, એ કદાચ તમે ઘણા બધા ઓળખતા હશો, એમના ટીવી ચેનલ આવતો જ હોય છે. અને અમે મુંબઈમાં 750 કિલોમીટર લાંબે છીએ, ત્યારે આ બહેનોના દર્શન અમને થાય છે, આ ટીવી દ્વારા થાય છે. તો પવન મીડિયાને બી અમે સિલ્યુટ કરું છું અને તમે ખૂબ ખૂબ ધન્યવાદ. અમે 750 કિલોમીટર બેઠા છીએ, ત્યારે આ બહેનોના દર્શન અમને થાય છે, આવા વડીલોના અમારા દર્શન થાય છે. એટલે ફરીથી વધારે ટાઈમ ન લેતા આપ સર્વેનો જે મને પ્રેમ મળ્યો એવા હું આનંદથી મારી બહેનો તરીકે, મારી એક બે બેન છે, પણ આજે મને ખબર પડી કે મારી બહેનો આટલી બધી મારી બહેનો છે. અને વધારે નહીં કહેતા, दूधમાં चावल मिले એને આપણે दूध में चावल मिले सब खीर कहते हैं, अंतर की प्यास बुझाए से हम नीर कहते हैं, आप सभी का जो प्यार मिला उसे हम अपना तकदीर कहते हैं. धन्यवाद. जय गुजरात. वंदे मातरम. મારી સાથે અમારા વાગડ વિકાસ સંઘના મંત્રી ધીરજભાઈ નિશાર ભચાઉના છે. મુંબઈની અંદર તેઓ ટૂર્સ અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. ધીરજભાઈ પ્લાનિંગ કરનારા વ્યક્તિ છે, ટ્રેકિંગ કરનારા વ્યક્તિ છે. મોટા મોટા ડુંગરો, પહાડો ઉપર તેઓ રસ્સી બાંધીને ચડતા હોય છે અને અનેક બીજા યુવક અને યુવતીઓને પણ એ પ્રેરણા આપીને ડુંગરો ચડાવતા હોય, મોટા મોટા ડુંગરો. આવા ધીરજભાઈ પોતાની વાત વ્યક્ત કરશે. જય સચ્ચિદાનંદ. મંચસ્થ બિરાજમાન શાસ્ત્રીજી, વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલા, તેજાભાઈ આહિર, રામજીભાઈ, ગીરજીભાઈ ગઢા તથા અહીંયા લોકલ બધે મારા મિત્રો વાગડ વિકાસ સંઘના મોહનભાઈ અને મહેશભાઈ તથા પધારેલ નારી શક્તિ. જેમ આપણે કયા પ્રસંગે આવ્યા છીએ, વિનોદભાઈ ચાવડા શાસ્ત્રીજીએ કહ્યું કે એક જ સભ્ય એવા છે જે ભણેલા છે. તો આપણા ખુશનસીબી છે કે ભણેલા આપણે સભ્ય મળ્યા છે. એની સાથે તમે બધા એમને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. અને લક્ષ્મીચંદભાઈએ જેમ કહ્યું કે વાગડ વિકાસ સંઘ, વાગડનો વિકાસ એટલે વાગડના રહેનારા લોકો જે વાગડ તથા મુંબઈ, મહારાષ્ટ્ર અને પૂરા ભારત વર્ષમાં રહે છે
એ બધા માટે અમે સામૂહિક એક સારા કાર્યો કરવા જઈ રહ્યા છીએ, કરી રહ્યા છીએ, અને એમાં બધા તમે આશીર્વાદ માટે આવ્યા છો. હવે સૌથી મોટી ચીજ છે જે અમુક જવાબદારીઓ સમાજ ઉપાડે છે, ગવર્મેન્ટ ઉપાડે છે, અને આપણી વ્યક્તિગત પોતાની બી જવાબદારીઓ છે. એ રીતે સ્વસ્થતા છે, રાઈટ? એ આપણા ઘરથી શરૂ થાય ને. દરરોજ ઝાડુ મારીએ, કચરો સાફ કરીએ, અને આપણે ક્યાં નાખીએ છીએ? તો એક નાનું આપણે કરીએ કે એક નાનું ડબ્બો રાખીએ ઘરમાં, તેમાં રાખી તો સ્વસ્થતા રહેશે તો બધા માટે સારું પડશે, રાઈટ? એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે. અને સૌથી મોટી ચીજ છે કે આ અમારું કાર્ય કરવાનું ચાલી રહ્યું છે, તમારો સાથ અને સહકાર મળશે. વિનોદભાઈ ચાવડાને આશીર્વાદ આપજો, એ આગળ સમાજનું કામ કર્યા કરે, અને અમારી ટીમને આખીને આશીર્વાદ આપજો કે સમાજ ઉપયોગી કાર્યો અમે વારંવાર કરતા રહી. અને સૌથી મોટી ચીજ છે કે જે તમે બધા પધાર્યા છો, અહીં હાજર છો, એ સર્વેનો આભાર માનીએ છીએ. આભાર. થેન્ક યુ વેરી મચ. અમારી વચ્ચે વાગડ વિકાસ સંઘના ઉપાધ્યક્ષ તેજાભાઈ આહિર ડોબારીના છે. તેજાભાઈ મુંબઈની અંદર જોગેશ્વરી વિસ્તારમાં રહે છે. વાગડ વિકાસ સંઘના કાર્યો માટે હંમેશા તેજાભાઈ અમારી સાથે ખડે પગે ઊભા હોય છે. અમે સૌ એકબીજા મિત્રો સાથે મળીને આ કામ કરતા હોઈએ છીએ. તેજાભાઈ પહેલા બોલવા નહોતા માંગતા, પરંતુ ભાભી બાજુમાં બેઠા છે એટલે ચાનક આવી ગઈ છે, એટલે બોલવાની ભાભીએ રજા દીધી છે. ત્યારે બોલશે તેજાભાઈ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધી. જે આ કાર્યક્રમ જે આપણે અહીં જે વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ પ્રસંગે આપણે અહીંયા જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં મેન અમારી સંસ્થાના અધ્યક્ષ લક્ષ્મીચંદભાઈ ચરલા. આ કાર્યક્રમ પહેલા અમે મહારાષ્ટ્રમાં મુંબઈમાં 1.5 મહિના પહેલા કાર્યક્રમ કર્યું હતું, જેમાં અહીંના આપણે વિરેન્દ્રભાઈ, વાસણભાઈ, વિનોદભાઈ બધાને આમંત્રણ આપ્યું હતું. અને ત્યાંના પણ સીએમ જે મુખ્યમંત્રી આપણે અહીંયા છીએ, ત્યાંના અમારા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સ્પીકર, એટલે જે મહારાષ્ટ્રમાં કોઈ પણ કામ કરવું હોય ને તો આપણે એની સાથે, અને મુરજીભાઈ પટેલ આપણે આધીના છે, એના સત્કાર સમારંભ માટે અમે આયોજન કર્યું હતું. તે વખતે લખવીજીએ કીધું કે આપણે મુંબઈ પૂરતું તો આ કાર્યક્રમ નથી કરવાનો, આપણે કાર્યક્રમ આપણે વાગડ વિકાસ એટલે વાગડની અંદર. તે વખત મેં એને 5 ધારાસભ્યથી માંગણી કરી હતી. કેટલા? અત્યારે આપણે 1 જ ધારાસભ્ય છે, એની જગ્યાએ આપણે એને 5 ધારાસભ્યની માંગણી કરી હતી કે અમારો વાગડ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર ઓછામાં ઓછી અમારે 4 તો 5 તો નહીં તો 4 તો સીટ અમારે જોઈએ છે. એ માંગણી કરી છે. કદાચ અને વિનોદભાઈનો આપણાને સપોર્ટ હશે, અને ભવિષ્યમાં બધાનું ભવિષ્ય ઉજ્જવળ ક્યારે બને કે આપણાને 100 એકર જમીનમાં એક જ માણસ જો ખેતી કરતો હોય ને તો એ બરાબર ખાતર પાણી ન દેશે, પણ 100 એકરમાં 10 જણા જો ખેતી કરતા હોય તો એની અંદર આપણે વધારે ધ્યાન દઈ શકીએ. એવી રીતના લક્ષ્મીજીભાઈનું એવું હતું કે પહેલા અમારે 4 ધારાસભ્ય આ અમારા વિસ્તારમાં જોઈએ, એટલે એ રજૂઆત કરી છે. અને આ લક્ષ્મીચંદભાઈ ખાલી કે એવું નહીં, એ કે એટલે એ પછી છેલ્લે સુધી કરે. એમાં અમારે શું છે, એમાં એ કરે એમાં પછી તમારો સાથ સહકાર જોઈએ. મોર હોય એના પીછડા ન હોય ત્યારે મોર કેવું લાગે? એટલે લક્ષ્મીચંદભાઈ એકલો મજબૂત છે, એકલો કરી શકે એમ છે, પણ એની સાથે આપણે સાથે તો રહેવું પડે કે નહીં? ક્યાંય પણ આપણે ઊભું રહેવું પડે. સપોર્ટમાં માણસ ઊભો હોય ને તેમ થાય મારી પીઠ પર. એટલે એવી રીતના તમારે બધાને સાથ સહકાર આપવું પડે છે. અમે એમને કીધું છે કે તમારે જે કોઈ કાર્યક્રમ કરવાનો હોય તમે અનુકૂળ અમને સમય હોય કે ન હોય અમે સમયમાંથી આવી જશું, પણ આવ્યા સાથે આપણાથી જે યથાશક્તિ પોતાનું, આમાં એવું નથી તન મન અને ધન બધી પ્રકારની સેવા થાય ને. હવે આપણે આ સફાઈનો હોય, પાણી પુરવઠા છે, અભયારણ્ય છે, વન વિભાગ છે, આ છે, બધા એની ઓફિસરોની સાથે આપણી ચર્ચા વિચારણા કરીએ તો આપણે બધા ન જઈ શકીએ, પણ તમે રજૂઆત એમની પાસે કરો તો એ એકલો આપણે એની સાથે છીએ, બધા વતીથી એ એક રજૂઆત કરે એટલે આપણું કામ 100% થઈ શકશે. અને એના માટે હજી આગળ ભવિષ્યમાં ઘણા બધા કાર્યો કરવાના છે. વાગડ વિકાસ સંઘ તરફથી બને એટલે વાગડને વધારેમાં વધારે વિકસિત કરવું, અને સારામાં સારા આ વિસ્તાર એવું લખવું જોઈએ કે આમ તમે કહો ને કે ભાઈ આ સુરતમાં જાઓ તો ત્યાં ઝાડી છે. આપણા વિસ્તારમાં એટલો પર્યાવરણનું છે. અને હવે તો આપણી પાસે નર્મદા નદી, જે મોદી સાહેબના આવ્યા પછી નર્મદા નદીની આજવાળા ગામમાં તમે જાઓ ને તો માણસને પાણી પીવા ન મળતું, અત્યારે નદી હાલે છે ગામની અંદર, નર્મદા નદી હાલે ને અમારા ખેતરો. એટલે જે 5000ની જમીનના ભાવ હતા ને 5000 એના આજે 15 લાખ રૂપિયા છે.
ક્યારે જ્યારે નર્મદા આપણી પાસે આવી ત્યારે. અને આ એના માટે એનો ઘણી વખત આપણે પાણીનું ગેરઉપયોગ વેફર કરી અમારા ગામમાં ઘણી વખત એવું થતું હોય કે તમારા ગામમાં થતું હોય, પાણીનું નળ હોય, નળ એટલે આપણે નીચે વાસણ કે કપડાં ધોતા હોય એટલે નળ ખુલ્લો જ મૂકી દઈએ, એ નળ હાલ્યા કરે. પણ એમ નહીં કે આપણે એક બાલ્ટી ભરાઈ ગઈ તો પછી એને નળ બંધ કરીએ છીએ. એટલે આમાં આપણી પણ એટલી જ જવાબદારી બને છે કે આપણા વિસ્તારને સાફ સુથરું રાખવું અને આપણી આજુબાજુમાં બધાને તમે પોતે કામ કરવું પડે. મારો શેઠ જ્યારે છે ને, હું ઝાડુ ન મારતો નોકરી કરતો ત્યારે શેઠ ઝાડુ મારે એટલે હું એના હાથમાંથી લઈ લઉં, શેઠ રહેવા દે હું કરી દઉં છું. તમે પોતાની શેરીમાં જો તમે બીજાના શેરીની દરવાજાની સામે તમે ઝાડુ લઈને જાશો ને તો બોલાને એક દિવસ નહીં બીજે દિવસ અરે એ મારી બાજુમાં આવે ને ઝાડુ મારે, ચાલ કાલથી હું પોતે મારી દઉં છું. એટલે હંમેશા આપણે એક જે શરૂઆત કરશું એટલે ભવિષ્યમાં આપણું છે ને કાર્યક્રમ, સમાજ, ઘર, પરિવાર બધું સુખ સમૃદ્ધ રહેશે. અને જ્યાં સફાઈ હશે ત્યાં ગંદકી નહીં હોય, બીમારી નહીં હોય. એટલે હંમેશા ભવિષ્યમાં એક યાદ રાખવાનું કે બાજુવાળો શું કરે છે એની અંદર શું અવગુણ છે એ ન જુઓ, એની અંદર શું ગુણ છે એ આપણે ગ્રહણ કરવાનું છે. કારણ કે હું છું, મારા કે બધા 100% સારા ગુણ ન હોય, પણ મારી અંદર એકાદી વસ્તુ સારી હોય ને એ જ તમે યુઝ કરો. એટલે તમારે ક્યારે ભવિષ્યમાં આજુબાજુમાં રહી અને ભાઈચારાની જેમ રહીએ, નાના મોટાનું કોઈ પ્રશ્ન નથી આવતું. અને અમારા તરફથી હજી એક મોટું કાર્યક્રમ લક્ષ્મીચંદભાઈનું તૈયારી છે. અહીંયા ગૌશાળા છે, ગાયોની સેવા કરવાની, માણસોની સેવા કરવાની, કૂતરા હોય, પક્ષી હોય, પાણી, બધી વ્યવસ્થા કરવાની. પણ એના માટે સ્થાનિક લોકોનો સાથ સહકાર જોઈએ. કારણ કે કામ કરવાવાળા માણસ તો છે જ, પણ એકલા માણસ કામ નહીં, તમારો સાથ સહકાર જોઈએ. આજે આ કાર્યક્રમ છે આપણે ઠીક છે, આ નાનું મોટું કાર્યક્રમ એવું નથી, કામ નાનું હોય કે મોટું હોય, પણ માણસની લગન એકદમ ઊંચાઈથી હોવી જોઈએ. વિચારો હંમેશા છે ને આસમાનને છબી જઈએ ને એમ કે ઝાડા બાદ ચડવું મારાથી નહીં ચડાય, અને એક વાર પડશે બીજી વાર ચડી જ જશે. એટલે ક્યારે પણ પોતાની હિંમત છે ને હારવાની નહીં. અને આ જે કાંઈ સંસ્થા અમારે સંસ્થાએ નક્કી કર્યું છે કે વાગડને વૃંદાવન જેવું બનાવવું હોય એના માટે શું, એના માટે બધા પ્રયત્નો કરશું, પણ એમાં તમારું સાથ સહકાર જોશે. અને ભવિષ્યમાં કાંઈ પણ કામ હોય તમારે આપણે આ નંબર છે, અહીંયા સ્થાનિક પણ કાર્યકર્તાઓ છે અમારા, એમની સાથે કોન્ટેક્ટ કરો. એટલે આજ કાર્યક્રમ પૂરો થાય અને કાલે ભૂલી જઈએ તો આપણે આ વાગડનો વિકાસ નહીં કરી શકીએ. એટલે અહીંયાથી કંઈક ને કંઈક પ્રેરણા લઈને જવી પડશે કે ભાઈ આજે હું નહીં તો તમે પાડોશમાં જઈને બીજાને બે નહીં કહો કે આપણે આ વસ્તુ આમ કરીએ તો આપ સારું લાગે. હવે તો પાણીની સગવડ થઈ ગઈ. પહેલા માણસ છે ને માથા માથે આપણે પાણીના બેડા ભરીને આવતું તે. મુંબઈમાં અત્યારે પણ છે ને ઘણી એરિયામાં એવું છે કે લાઈન લગાવીને એક એક હાંડો પાણી ભરી આવે. પણ અહીંયા આપણે તો એટલી બધી સગવડ થઈ છે કે પાણી પછી છૂટ પાણી વ્યવહારથી એક તો મચ્છર થાય, ગંદકી થાય, શેરીમાં ઓલ્યું થાય. તો આપણે એ બધી વ્યવસ્થા આપણે કરવાની રહી. એના માટે કોઈ મોદી સાહેબ કે આ સંસ્થા ના આવે. લોકલ એરિયામાં કામ કરવું હોય તો એ આપણી જવાબદારી છે. પણ ખાસ કરીને બહેનોની. માણસો તો શું છે કહીને નીકળી જાય, પાન ખાઈને થૂકે, પણ એને જોવું જોઈએ કે આપણે અહીંયા ન થૂકવું જોઈએ, કાં ખાવું ન જોઈએ, કાં થૂકવું ન જોઈએ. એટલે આપણો એરિયો છોસ કેવી રીતે રાખવું એ જવાબદારી તમારી છે. એકબીજાને કે એમાં ખરાબ કેવું કાંઈ નથી. ભવિષ્યમાં એક જ નક્કી કરવાનું. બાકી અમારે લક્ષ્મીચંદભાઈ અહીંયા આવે એટલે કાર્યક્રમમાં આ કાર્યક્રમ થયો, બીજું કાર્યક્રમ આના કરતા 100% ગણું મોટું હશે. પણ ભવિષ્યમાં તમારા બધાને કાર્યક્રમની તમને આમંત્રણ નહીં, તમને એમ થાય કે આજે વાગડ વિકાસ સંઘનું ત્યાં કાર્યક્રમનું આયોજન કરેલું છે તો તમારે ત્યાં આવી જવાનું. એ વિચાર સાથે હું મારું વ્યક્તિત્વ પૂરું કરું છું. અને તમારા બધાનું ભવિષ્યમાં સાથ સહકાર મળી રહે એ અપેક્ષા સાથે મારા બેન. મારી માતાઓ અને બહેનો, તમે આ જે જગ્યામાં બેઠા છો ને આ મારી જગ્યા છે. એટલે અહીંયાથી મને આશીર્વાદ દઈને જજો બધા. હું આ તમારા ગામનો જમાઈ છું એ કહી દઉં. પણ આ ગામે મને દીકરી આપી છે એટલે તમારો આભાર બધાનો. જય હો. પ્રવીણભાઈ છાડવા તમે કદાચ ઓળખતા હશો. પ્રવીણભાઈની કાકાની દીકરી મારી વાઈફ. આજે વિનોદભાઈના જન્મદિવસનું નિમિત્ત મળ્યું. આ નિમિત્તમાં આપ સૌને મારા આંગણે આવવાનું મને સૌભાગ્ય સાંપડ્યું. સમાજનું કામ કરવાની ભાવના, સમાજને શ્રેષ્ઠ બનાવવાની ભાવના, કોઈ મોટા ભાષણો આપવાની ઈચ્છા નથી તમને કહું, પરંતુ આ મારો વિસ્તાર છે, મારી જન્મભૂમિ છે, મારું માદરે વતન છે. અને હું આ વિસ્તારમાં બચપનથી કરીને આજ સુધી સંકળાયેલો છું. તમે કદાચ મને જોયો હશે, નહીં જોયો હોય ખ્યાલ નહીં મને, પરંતુ હું અહીં વર્ષોથી કામ કરું છું. મુંબઈમાં એક પગ હોય, એક પગ મારું અહીંયા હોય. મને પૈસા કમાવાનો બહુ શોખ નથી, મારે કમાવા પણ નથી.
મારે તો લોકોની સેવા કરવી છે, મારે મારા વતનને વિકસિત બનાવવું છે, મારા વતનને સ્વચ્છ બનાવવું છે. મારી ઈચ્છા છે કે મારા વતનની અંદર કોઈ દીકરા દીકરીનું ભવિષ્ય અંધકારમાં ન ડૂબે. મારા વિસ્તારમાંથી મારા દીકરા અને દીકરીઓ આવનારા દિવસોમાં લક્ષ્મીચંદ ચરલા જેવો બનીને લોકોને કામ કરે. મારી આ ભાવના છે. એટલે આપ સૌ અહીંયા જે આવ્યા છો, આપને ફરી ફરીને વંદન કરું છું. આપના આશીર્વાદ આપજો. કોઈ એક વ્યક્તિ ક્યારેય કંઈ કરી નથી શકતો. સૌએ સાથે મળીને સહકાર કરીએ ત્યારે. એટલે મેં તમને શું કીધું કે મારી તમારી પાસે એક સ્વાર્થ છે કે ઘરની અંદર તમે સારી રીતે તમારી શેરીને સાફ રાખશો ને તો તમે મારી ઉપર ઉપકાર કરશો. તમે એક વૃક્ષ ક્યાંક વાવશો ને તો હું માનીશ કે તમે મારી ઉપર ઉપકાર કર્યો છે. અમે લોકો તમને આપીએ છીએ હું નહીં, તમે અમને એક વૃક્ષ વાવશો ને તમે અમને આપ્યું કહેવાશે. એટલે તમે આ સંકલ્પ લેજો. દીકરા દીકરીઓને પણ ભલામણ કરજો કે આંગણામાં એક સારું વૃક્ષ વાવે. જો એક વૃક્ષ વાવશો તો એક વૃક્ષ લીમડો વાવશો ને તો લીમડો તમારા ઘરને પર્યાવરણની અંદર શુદ્ધિ આપશે, પ્રાણવાયુ આપશે. એક લીમડાની નીચે તમે સૂતા હશો ને બીજા દિવસે ઉઠશો ને તો તમારા અંદર શ્વાસોશ્વાસની અંદર એક નવી ઉર્જા આવશે. એટલે આપ સૌને આ વિનંતી કરું છું. હવે આપણે સરોજબેન તમે નામ લેતા જાઓ. આ અમારી એક નાની ભેટ આપ સૌ સ્વીકારજો અને અમને આશીર્વાદ આપજો. જેમ જે બહેનોના નામ લેવાતા જાય એ બહેનો અહીંયા આવે અને અહીંથી આપ તમારી પાસે સ્વીકાર કરો. શાસ્ત્રી આપના હાથોથી ખવાસ સોનલબેન રાજુભાઈ, ખવાસ સોનલબેન રાજુભાઈ, ચાવડા મંજુલાબેન કાંતિલાલ, ઉતાવળ નહીં કરતા, એક એક ચાવડા મંજુલાબેન કાંતિલાલ, પ્રજાપતિ પ્રભુલાલ, પ્રજાપતિ દીપ્તિ પ્રભુલાલ, પેલા મુંડેપડા ભાઈનો ભાઈ, હોય તો બીજું નામ પ્રજાપતિ કાંતાબેન ભરતભાઈ, મુરીબેન રજોડભાઈ બારોટ, હોય તો તમે બેન પૂછો છે હાજર એમ પૂછો પેલા નામ. મુરીબેન રજોડભાઈ બારોટ, લક્ષ્મીબેન ક્યાં ગઈ? લક્ષ્મીબેન આપો આપો માં. નામાબેન નરમભાઈ બલાબારી, નથી આવ્યા તો જાઓ. ના ના નથી આવ્યા તો રહેવા દો, બીજું નામ દેવું. અમરીબેન ડાયાભાઈ રબારી, હા અમરીબેન ડાયાભાઈ રબારી, બેજુબેન મીરાભાઈ રબારી, લતાબેન લતાબેન બતાવો. દેશો. પુરીબેન પાચાળ રબારી, નથી આવ્યા, આગળનું નામ લ્યો. મીરાબેન બહાદુરભાઈ પરમાર, માજા રાધાબેન ધનાભાઈ, સાહેબ આ છોકરી અત્યારે છકડો ચલાવીને આવી છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે આ દીકરી. પોતે આ મોટો છકડો રહ્યો ને છોકરાઓ નથી ચલાવી શકતા, આ દીકરી ચલાવીને આવી. મારી નજર ગઈ તરત ત્યાં આગળ. રાજા મંજુબેન ખુડાભાઈ, રમીલા રતનસિંહ ગઢા, દિવાળીબેન લાલજીભાઈ ગળા,
ચૌહાણ કકુબેન નાથાભાઈ, ચૌહાણ કકુબેન, ચૌહાણ પારુબેન ભુરા, નેક્સ્ટ જાઓ. ચૌહાણ રમીલા બાબુભાઈ, શું નામ કીધું? ચૌહાણ રમીલા બાબુભાઈ, રમીલાબેન બાપભાઈ, બારોટ સખી ગાંગાભાઈ, બારોટ સખીબેન, બારોટ મોગીબેન, બારોટ મોગીબેન, બારોટ મોગી મેઘા, આવી જાઓ, આવી જાઓ. મેરિયા નામાબેન કુંભાર, મેરિયા નામાબેન કુબા, નારાયણભાઈ એના વોર્ડમાં નારાયણભાઈ ચાવડા મેરિયા ગોનીબેન દલાભાઈ, મેરિયા ગોનીબેન દલાભાઈ, વાદી રતિબેન, તમે જો વાદી રતિબેન, લે લે ભાઈ વાદી રતિબેન, ભાનુબેન નાથાલાલ, ભાનુબેન, ભાનુબેન, આવો. શાંતિલાલ તમારું શું નામ છે? શાંતિલાલ બાપભાઈ આગળ દી, અમને થોડોક અમને આપતા થોડોક આગળ દીધી અમને. બંગારે હંસાબેન જીવ, ભાનુબેન નું આપી દીધું. હું શું નામ? ભાનુબેન નાથાલાલ, એનું નામ શું છે? વાદી રતિબેન, બરાબર છે, બરાબર છે, બરાબર છે, લખાઈ જાય ભાનુબેન. હવે બોલો. બંગારે હંસાબેન, બંગારે હંસાબેન જીવનભાઈ, હંસાબેન જીરાજભાઈ, બંગારે હંસાબેન, આવો. તમારા જોડે આવ્યા છો બંગારે કાંતાબેન? આ તો બોલાય. આ બેન કોણ છે? તમે હંસાબેન દીકરી? બંગારે હંસાબેન અને બંગારે કાંતાબેન. આવો એમને આપો. નામાબેન નવરાભાઈ રબારી, નામાબેન રબારી, હે રામજી અમરીબેન ડાયાભાઈ રબારી, અમરીબેન દયાભાઈ રબારી. તમે બી વધારે પછી ચલે આપણે. હાલો નેક્સ્ટ કરો, નેક્સ્ટ જાઓ. અમરીબેન ડાયાભાઈ રબારી, અમરીબેન દયાભાઈ રબારી, નથી જવા દો. હાલો વિનમ રબારી, વેજુબેન વિરમ રબારી, વેજુબેન, વેજુબેન. હા વેજુબેન તમારું આવે. નામ શું છે? બેજુના પૂરીબેન રબારી છે. પૂરીબેન છે તમારું નામ? હે? હા, શું નામ છે? કેતુબેન ને બેજુબેન રબારી ને? બેજુબેન રબારી. બેજુબેન રબારી. હા વાંધો નહીં આવો 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 વેજુબેન રબારી લખો. અને તમારું? રોલીબેન. હા, બોલો. ચૌહાણ પાલુબેન ભુરાભાઈ, ચૌહાણ બાલુબેન ભુરાભાઈ, આ ચૌહાણ રમીલાલ બારોટ સખી લઈ ગયા. મેરિયા ગોનીબેન દલાભાઈ, મોહનભાઈ ચોથીબેન મુરજીભાઈ, ડુંગરિયા ગોમીબેન અમરાભાઈ, ડુંગરિયા ગોમીબેન અમરાભાઈ, ઝપાટો કરજો. સવાણ મંજુબેન સુરેશભાઈ, મંજુબેન સુરેશભાઈ, આવો અમૃતભાઈ મંજુબેન સુરેશભાઈ, મંજુબેન તમે? હા, સવાણ પારુબેન, બાલુબેન, અમૃતભાઈ આવો અહીંયા. અમૃતભાઈ આવો. વણકર દિવાળીબેન બાબુભાઈ, આયા તા ના
બોલકર હંસાબેન નરસિંહભાઈ. હંસાબેન નરસિંહભાઈ. આ બોલે કરો. પાર્વતીબેન ગોળા. પાર્વતી ગોળા બી ગયા. રતિબેન વાંઝા. રતિબેન વાંઝા. ફૂલીબેન ચલા. કોલી. ફૂલીબેન કોલી. ફૂલીબેન ચલા કોલી છે. કમુબેન રઘુનાથ. રઘુનાથ બાવાજી. ગમે છો 2 મિનિટ તમારું પછી આપણે ચલે. કમુબેન બાવાજી કોણ? આવો. કમુબેન. આવો કમલેશ. સીતાબેન સીતાબેન મહેન્દ્રભાઈ ભટ્ટી. સીતાબેન તમે. મીઠીબેન ભટ્ટી. રસીલાબેન કાનજી સુતાર. વેજીબેન સુજાભાઈ રબારી. જલુબેન બાદર ખાન. જલુબેન. જલુબેન છે. જલુબેન જલુબેન લખો. બાદર ખાન. કઈ હોય? મોકલજે તો. પારુબેન છગુભાઈ. પારુબેન તમે. મધુબેન રાજેશભાઈ. મધુબેન. રેખાબેન વજુભાઈ. રેખાબેન વજુભાઈ. કુંવરબેન પ્રાગજીભાઈ. કુંવરબેન પ્રાગજીભાઈ. આમાં અહીંયા આવો. ભારતી સૌજી. ભારતીબેન સૌજીભાઈ. ભારતીબેન સૌજીભાઈ. તમે. મજુબેન બચાણભાઈ. મજુબેન બચાણભાઈ. ખેતુબેન પચાણ. ખેતુ પચાણ. કોણ છે ખેતુ? નેક્સ્ટ. સુબેદાર અનવર. સુબેદાબેન અનવરભાઈ. આગળ વધો. તારાબેન મોહનભાઈ. તારાબેન મોહનભાઈ. નથી. બિમલાબેન વિનોદ કળા. જતા રહે. તમારું નામ શું બેન? આ સુબેદાર અનવર. સુબેદાર. સુબેદાબેન અનવરભાઈ. બિમલાબેન પુનીબેન મેઘાભાઈ મેરિયા. પુનીબેન મેઘાભાઈ મેરિયા. મણિબેન હસરામભાઈ આહિર. મણિબેન આ મણિબેન મણિબેન હસરામ આહિર. હસીના હાજીભાઈ સમા. બોલી અંબાબેન. બોલી અંબાબેન. તમારા બધા ફકીર એમુબેન. ફકીર હમીદાબેન. ફકીર સાહેબુબેન. પરચી લઈ લો ને પરચી લઈ લો. સિદ્ધિ કુસમબેન. સિદ્ધિ કુસમબેન. ફકીર સાહેબુબેન. ફકીર હસીનાબેન. હસીનાબેન. નેક્સ્ટ. ખલીફા રોશનબેન. ખલીફા રોશનબેન. આવી જાવ પછી હોય એટલે નામ બોલે એટલે ઊભા થઈ જાવ. ખલીફા હસીના. હાલો ખલીફા હસીનાબેન.
કોલી નવલબેન. નવલબેન કોલી. નહીં બા, કોલી નવલબેન. આવી જાય આ છોકરા. કોલી કાનભાઈ. કોલી કાનભાઈ. કમુબેન રઘુભાઈ બાવાજી. ગમુબેન રઘુભાઈ બાવાજી. રબારી રૂડીબેન કાનાભાઈ. રબારી રૂડીબેન કાનાભાઈ. મંજુબેન સુરજભાઈ ચૌહાણ. મંજુબેન સુરેશભાઈ ચૌહાણ. સતીબેન બજરંગ રબારી. સંજયબેન રબારી. શારદાબેન દેવી પૂજક. શારદાબેન દેવી પૂજક. હવે નામ મારા આવી ગયા બધાય. બેન તમે આવી જાઓ. ઓ બેન તમે આવી જાઓ. તમે નામ લખાઈ પછી જાઓ. આ બેનનું નામ લખાવો. ઉભા રહ્યો જરા, ઉભા રહ્યો. આ બેન ને આવવા દો પહેલા. તમે આવો. આ બેન નું નામ લખો. આ બેન નું લાઈનથી લાઈનથી આરામથી આવો, આરામથી 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 બેસી જાઓ, પેલા બેસી જાઓ, થોડા થોડા કરીને આવો. લાઈનમાં ઉભા રહ્યો. આ બેન નું નામ લખો. બેન આ બેન નું નામ લખો. તમે બધા નામ વાળા બધા આવી ગયા ને. હવે બાકીના લોકો વધારાના છે ને. આવી ગયા નહીં પડે હતી જ આપણે બધા કે જાશે. હવે તમે બધા કોઈ આમાંથી કોણ છે? વિધવાઓ તો આવો, આગળ આવો. આમાં વિધવાઓ ભેગા સિવાય કોઈ આપવાનું નથી. કોઈ નામ આવો અહીંયા આવો. વળી ગયું પછી આ તમને કીધું આવો પેપર આવી ગયું છે ને. આ તો આ બાજુ આવો અહીંયા તમે આને જાઓ હો. અહીંયા ની બોલાય ના તો લખના તો નામ દેખાય. બસી કરતા આ બધા નહીં 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 કાંઈ બેસ પડે. કાંઈ વાંધો નથી. હવે જો આના નામ લખ્યા હતા એ નથી. તમને રોકડા આપી દીધા. લાવ બે નામ દેવો છો. લખ્યો જો બેન અમે નામ લખ્યા હતા એનાથી બધા નામ છે એટલે હવે અમે બનાવી પૂરી થઈ એટલે તમે રોકડા આપી દીધું. બરાબર છે? નામ લઈ લેજો
તમારે દઈ દે ખાલી 500 દે. આમને જવા દે. જેને હોય ને હવે જવા દે. એટલે કીટ લઈ ગયા પાછા. બાકી જો બેન આ બેન નો આ બેન નો આવે. ઓલા બેન બેઠા એમ. નામ પહેલા ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. વાગડ વિકાસ સંઘ કી જય. ઉપાધ્યક્ષ તેજાભાઈ આહિર ચોબારીવાળા તેઓ સજોડે કુંવરબેન સાથે યાત્રા કરીને અહીં આવ્યા છે. રામભૂમિમાં જઈ આવ્યા છે. પ્રયાગમાં ડૂબકી લગાવી આવ્યા છે. કાશી મહાદેવના દર્શન કરીને અલગ અલગ તીર્થ સ્થાનોમાં જઈને આવ્યા છે. એમને શાસ્ત્રીજીને હું વિનંતી કરીશ કે ચાંદીનું શ્રીફળ લક્ષ્મી સરસ્વતીનું આપીને એમને આશીર્વાદ પ્રદાન કરો. બોલો શ્રી રામચંદ્ર કી જય. કૃષ્ણ કનૈયા લાલ.